તો જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં ભાવનગરના બે લોકોના મોત થયા છે। ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ અને સુધીરભાઈ અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત થયું છે। ભાવનગરથી 20 જેટલા લોકો મોરારી બાપુની કથા સાંભળવા માટે ગયા હતા। પિતા પુત્રના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો। ભાવનગરના 45 વર્ષીય મૃતક યતીશભાઈ પરમાર हेर सलून चलावता था, જ્યારે તેમનો 17 વર્ષનો પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને બંનેના મોત થઈ ચૂક્યા છે। आतंकवादी जो हमला हुआ था तो उसमें भावनगर के स्मित परमार और यतीश परमार जो कि पिता पुत्र हैं उनका दुखद अवसान हुआ है। और भावनगर के विनोद ढाबी जो भावनगर के भरतनगर विस्तार से हैं तो उनको इंजरी हुई है, उनका वहां पे ट्रीटमेंट चल रहा है। टोटल भावनगर के 20 लोग थे, बाकी के जो 17 है वो सुरक्षित है। विनोद ढाबी है वो भी सुरक्षित है। और आज शाम की फ्लाइट से श्रीनगर से मुंबई की फ्लाइट से दोनों की डेड बॉडी मुंबई आएगी और फिर मुंबई से भावनगर प्रशासन के द्वारा लाया जाएगा। और साथ ही साथ भावनगर के बाकी जितने लोग हैं ये 17 प्लस विनोद ढाबी का तो वहाँ पे ट्रीटमेंट चल रहा है, तो बाकी 17 लोग भी शाम की फ्लाइट से ही मुंबई आएंगे और उनको भी भावनगर लाने के लिए प्रशासन मीन्स की तैयारी कर रहा है। यतीश भाई सुधीर भाई परमार, मारा बेन काजल बेन यतीश भाई परमार ने स्मित यतीश भाई परमार जे लोग तारीख 16 एप्रिल रोज मोरारी बापूनी कथा में श्रीनगर गए, जे लोग साइट सीन माटे काले पहलगाम गए, यहाँ बनाव बनेलो काल रात सुधी अमने कोईपण जातनी माहिती न हती, पण आज सवारे जे लिस्ट आव्युं एनाथी अमने लोकोने ख्याल आव्यो के अमारा भाणेज अने स्मित अने अमारा बनेवी अतीश कुमारनो गोળી वागी छे ने आवो बनाव बनी गयो छे। अमारा परिवारमां खूब એટલે खूब दुख अति दुख भगवाने मोकल्युं छे। 20 જણા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુની કથામાં ગયા હતા। મારા મમ્મી પપ્પા બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બનેવી છે ને સ્મિત છે યતીશભાઈ પરમાર એ મારો ભાણિયો છે। બેને ગોળી વાગી છે આપણે પહેલગામમાં। અહીંયા મારો ભત્રીજો સાથે હતો, એણે નજરે આ બધું જોયું છે। કઈ રીતના ખબર પડી તમને જાણ કઈ રીતના એ મારા ભત્રીજાનો ફોન આવ્યો 2:45 આજુબાજુ કે કાકા ફાયરિંગ થયું છે, સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી ગઈ છે, આતંકવાદીઓ હુમલો કર્યો છે, કેટલા માણસોને ગોળીઓ વગાડી દીધી છે। ગઈકાલે બનેલા આતંકવાદી હુમલાના પગલે ભાવનગરના 2 લોકોના મોત થયા છે। ખાસ કરીને ભાવનગરથી જે મોરારી બાપુની કથા છે એ જમ્મુ કાશ્મીરમાં ચાલતી હોય, ભાવનગરના 20 જેટલા લોકો છે એ જમ્મુ કાશ્મીર છે ગયા હતા અને ત્યાં કથા શ્રવણ બાદ પ્રકૃતિ દર્શન કરવા ગયા હતા, જે દરમિયાન આતંકવાદી હુમલો થયો હતો ને એ હુમલાની અંદર અનેક લોકો છે તેના મોત થયા છે। જ્યારે ભાવનગરથી ગયેલા જે 20 પૈકી 3 લોકો છે એ ગંભીર રીતે ઘવાયા હતા અને જેમાં 2 લોકો છે એના મોત નિપજ્યા છે। જે 2 લોકો છે એમાં યતીશ પરમાર અને સ્મિત પરમાર નામના જે પિતા પુત્ર છે તેમના મોત નિપજ્યા છે। જ્યારે અન્ય એક વ્યક્તિ છે વિનોદ ડાભી, તેમનું પણ જે ગોળી વાગતા તેઓની જે સારવાર છે એ હોસ્પિટલમાં ચાલી રહી છે। પરંતુ આજે સમગ્ર ઘટના બની છે તેને લઈને હાલ તો જે પરિવાર છે તેની અંદર શોકનો માહોલ છે જોવા મળી રહ્યો છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર। તો આતંકી